बोलिए भारत माता की। सभी को नमस्कार, वंदे मातरम। एकलव्य विद्या मंदिर के द्वितीय वार्षिक उत्सव में बहुत ही उत्साहपूर्ण आप सब लोगों ने परफॉर्मेंस देखा है। मैं सभी विद्यार्थियों का, प्रिंसिपल मैडम मालतीबेन गोविंदराज जी उनका, और सभी आपके शिक्षकगण जो है, आपके पूरे टीम मेंबर्स का मैं बहुत बहुत अभिनंदन करता हूँ। और बहुत विद्यार्थियों से, आपके जो संगीत शिक्षक है, नृत्य के भी जो कोरियोग्राफर होंगे, उनका भी बहुत अभिनंदन करता हूँ, धन्यवाद देता हूँ उनको कि उन्होंने बहुत ही क्लासिक परफॉर्मेंस, आपका दूसरा ही साल है विद्यालय का, और विद्यार्थियों से कितनी तैयारी करना कितना भारी होता है मैं बहुत अच्छी तरह से जानता हूँ। वक्रतुंड से शुरुआत करके अभी ऐगिरी नंदिनी, महिषासुर मंदिरी, आपने जो नाम दिया है पूरे कार्यक्रम का, धरोहर, आप शिक्षण के साथ यानी विद्यालय के साथ जुड़े हैं। धरोहर से थोड़े भी बाहर जाकर आपने कार्यक्रम नहीं किया, पूरा 100% कमिटमेंट ये धरोहर शब्द के साथ आपकी रही है। मैं स्वयं भी एक विद्यालय के साथ जुड़ा हूँ, बहुत विद्यालय के साथ जुड़ा हूँ, लेकिन शिक्षा के साथ जुड़ा हूँ। यहाँ जितने आपके अभिभावक हैं, मैं मानता हूँ गुजराती समझते होंगे ज़्यादातर, तो थोड़ा गुजराती में बोलूँगा तो ठीक रहेगा कि हिंदी में ही बोलूँ? हाँ हाँ, सभी अभिभावक બધા જ વાલીઓને મારી વિનંતી છે કે અહીંયા જે વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ કર્યું છે, જે અભિવ્યક્તિ કરી છે, એ ખૂબ સારી કરી છે। હું પણ એક વિદ્યાલય સાથે જોડાયેલો છું, એટલે મને વાલી અને વિદ્યાર્થી સાથે નિયમિત મળવાનું થાય છે। એક વાત વાલીઓને ખાસ વિનંતી મારે કરવાની છે કે આપણા બાળકો પાસે જે ચોથા ધોરણમાં, પાંચમા ધોરણમાં, છઠ્ઠા સાતમામાં અભ્યાસ કરે છે, એની પાસે તમારી અપેક્ષા શું છે? તો પાંચમા છઠ્ઠા સાતમા ધોરણ પાસે ભણતા વિદ્યાર્થીઓ પાસે એટલી અપેક્ષા ન રાખો। ઘણીવાર વાલીઓને મિટિંગમાં મેં કેટલાક બહેન વાલીઓને અથવા ભાઈઓને પૂછ્યું છે કે તમને વિરાટ કોહલી જેવી બેટિંગ કરતા આવડે છે? તો તમારા બાળક પાસે એવી અપેક્ષા ના રાખો। તમે બાળક પણ તમારી પાસે અપેક્ષા રાખે। બહેનોને મેં પૂછ્યું છે કે તમને માધુરી દીક્ષિતની જેમ ડાન્સ કરતા આવડે છે? તો એવી તમે અપેક્ષા જે તમે કરી શકતા નથી, તો બાળકો પાસે પણ એના છઠ્ઠા સાતમા ધોરણ જેવી જ અપેક્ષા રાખો। સાતમા ધોરણના બાળક પાસે તમે 10મા ધોરણની અપેક્ષા રાખો ને, એનો અભ્યાસક્રમ પણ એવો હોતો નથી। આજે જે સંચાલન કરતા હતા અને વચ્ચે વચ્ચે તમે પંચમહાભૂત સાથે પણ રિલેટેડ એક કાર્યક્રમ કર્યો, એ પણ બહુ સુંદર હતો। વચ્ચે બે શબ્દો તમારે એમાં આવ્યા, નોલેજ એન્ડ વિઝડમ। શિક્ષણ સાથે જોડાયેલા 4 શબ્દો છે મહત્ત્વના, એમાં 3 શબ્દો એ વિદ્યાલય સાથે જોડાયેલા છે। એક છે ઇન્ફોર્મેશન, અત્યારે ઇન્ફોર્મેશનનું દુનિયા છે, તમારા હાથમાં તમારી બધી ઇન્ફોર્મેશન છે। બીજું છે નોલેજ, ત્રીજું છે વિઝડમ, અને ચોથું છે રિયલાઇઝેશન, એટલે માહિતી, જ્ઞાન, સમજદારી અને સાક્ષાત્કાર। આ 4 બાબતો મહત્ત્વની છે। આપણે મોટાભાગે જે માણસ પાસે માહિતી હોય છે એને જ્ઞાની માનીએ છીએ, પણ એની પાસે જ્ઞાન હોતું નથી। જેની પાસે જ્ઞાન પણ છે, જ્ઞાન એટલે શું? વોટ ઇઝ નોલેજ? નોલેજ ઇઝ જસ્ટ લો ઓફ નેચર। તમે આગમાં હાથ નાખો તો હાથ બળે, આ નોલેજ છે। પણ આગમાં હાથ ના નાખવું જોઈએ, હાથ ના નાખે એ સમજદારી છે। તંબાકુ ખાવાથી કેન્સર થાય, નોલેજ છે। આ નોલેજ હોવા સાથે જે તંબાકુ ખાય છે એ સમજદાર વિઝડમ ના કહેવાય, નથી ખાતો એ વિઝડમ છે। તો એ નોલેજ અને વિઝડમ સમજવું જોઈએ। અહીંયા બાળકોને માહિતી પણ મળશે, નોલેજ પણ મળશે, વિઝડમ મળશે કે નહીં એ બાળકો ઉપર છોડી દેવું પડશે આપણે। કારણ શાળા તમને ઇન્ફોર્મેશન આપે, નોલેજ આપે, વિઝડમ તમારે ડેવલપ કરવું પડશે। કારણ ખૂબ સારી યુનિવર્સિટીમાં, મેડિકલ કોલેજમાં સાયન્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડ્રગ્સના રવાડે ચડે છે। એમની પાસે ઇન્ફોર્મેશન છે, નોલેજ છે, પણ વિઝડમ નથી। આખરે જેની પાસે વિઝડમ છે એ મહત્ત્વની બાબત છે। અહીંયા 70% વિદ્યાર્થીઓ આજુબાજુના ગામડામાંથી આવે છે,
ગામડામાં વડીલો પાસે વિઝડમ ખૂબ છે. તમે જે કાર્યક્રમો કર્યા એમાં 2-3 કાર્યક્રમો મને વિશેષ લાગ્યા. એમાં ખાસ કરીને તમે એનડીએના વિદ્યાર્થીને બોલાવ્યા, જે મેડમે પ્રેઝન્ટેશન આપ્યું એ ખૂબ ઉત્તમ છે. મારા ધ્યાનમાં હજી સુધી કચ્છનો કોઈ વિદ્યાર્થી એવો નથી કે જે એનડીએમાં ગયો છે. એટલે તમારા શાળામાંથી તમે હજી 7મા ધોરણના વિદ્યાર્થીઓને આ માહિતી આપી છે. હજી 5-6 વર્ષ પછી, 7 વર્ષ પછી 12મા ધોરણનો કોઈ વિદ્યાર્થી તમારી શાળાનું એની સ્ટુડન્ટ ફ્રોમ યોર સ્કૂલ મે જોઈન એનડીએ, એ દિવસ તમારો એકદમ સક્સેસ હશે. એટલે આજે તમે કાર્યક્રમ કર્યો છે. એમાં સી ટીમને પણ તમે બોલાવ્યા, સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી. એટલે મેડમનું પ્રેઝન્ટેશન પણ ખૂબ સરસ હતું. વિદ્યાલયને લગતી જ મેં વાત કરી છે. આજે 3 શબ્દોની જે મેં વાત કરી એ બધા વાલીઓ ખાસ ધ્યાન રાખો. ઇન્ફોર્મેશન, નોલેજ અને વિઝડમ. ધીરે ધીરે આપણા વિદ્યાર્થીની પ્રગતિ ઇન્ફોર્મેશનથી પ્રારંભ થાય, નોલેજ સુધી પહોંચે અને નોલેજ પછી વિઝડમ સુધી જાય. ખાસ કરીને જે વાલીઓ જેમના બાળકો આ શાળામાં ભણે છે, શાળાની આ કૃતિઓ જોયા પછી, શાળાનું વાતાવરણ જોયા પછી, નીતિનભાઈ, ધીરેનભાઈ, આપણા ધવલભાઈ આચાર્ય, તમારા પ્રમુખ છે ગુપ્તાજી, આ બધાને હું અભિનંદન આપીશ કે આ પરિસરમાં એક ઉત્તમ શાળાનું સર્જન એમણે કર્યું છે. હજી માત્ર 2જું વર્ષ છે આ. એમને ખાસ મેં વિનંતી કરીશ કે તમે સંખ્યા ઉપર ફોકસ ના કરો. તમારો અત્યારે જે આ કાર્યક્રમ જોઈને એવું લાગે છે કે તમારો સંપૂર્ણ ફોકસ શિક્ષણ ઉપર જ છે. અને જે રીતે બાળકોએ પરફોર્મન્સ કર્યું છે, તમારા પ્રોડક્ટ ઉપર તમે ફોકસ કરો. ટેક કેર ઓફ યોર એજ્યુકેશન, ધ નંબર્સ વિલ ટેક કેર ઓફ ઇટસેલ્ફ. તમે ચિંતા નહીં કરો. તમારી પાસે બહુ જ થોડા સમયમાં એવો સમય આવશે કે અમારા જેવા લોકો ભલામણ કરશે ને તમે અમને પણ ના પાડશો. એ સમય બહુ દૂર નથી. તો શિક્ષણમાં કરવા જેવું કામ ઘણું છે અને તમે એક ઉત્તમ શરૂઆત કરી છે. કારણ પ્રારંભિક દિવસોમાં આટલી સફળતા હોતી નથી. અને મને આશ્ચર્ય વાત છે કે તમે મારા જેવાને શું કામ બોલાવ્યા. સાધારણતઃ લોકો કોઈ પૈસા આપે એને બોલાવે. હું તો તમને પૈસા પણ ના આપી શકું, બીજું પણ કંઈ આપી શકીશ નહીં. અને આવું ભાષણ આપી દઈશ તો એ ભાષણનો તમને કેટલો ઉપયોગ થાય આઈ ડોન્ટ નો. તો આ શાળાને આઈ વિશ all the best, all the success to the team, Principal Malti Madam and all students and parents. I wish you all success and all the best. Thank you so much. Jai Jai Garvi Gujarat. Vande Mataram.